હલો, મારી પાસે અહીંયા એક ટેબલ આપેલું છે જેની અંદર મેનેજરની નીચે કામ કરતા એમ્પ્લોઈઝના નામ આપેલા છે અને એના ટાસ્ક કમ્પ્લીટેશનની ડ્યુ ડેટ આપેલી છે. શું હવે મારે એના ડેઝ રિમેનિંગ મેનેજરને શોધવા હશે તો શું મેન્યુઅલી કરશે? જો મેન્યુઅલી કરતા હોય તો આજ પછી કરવાની જરૂર નથી. તો આ વિડીયો ખાસ તમારા માટે છે. પહેલાં રીલ સેવ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર કરી લેજો. તો સૌપ્રથમ ડેઝ રિમેનિંગ સિલેક્ટ કરીશું. ઇઝ ઇક્વલ ટુ ડ્યુ ડેટ માઇનસ ટુડે બ્રેકેટ ઓપન બ્રેકેટ ક્લોઝ કંટ્રોલ સાથે એન્ટર. પછી કંટ્રોલ 1 પ્રેસ કરી કસ્ટમમાં જઈ ટાઈપ્સની અંદર જે ડેટ સિલેક્ટ કરેલી છે ડેટ કાઢી અને તેની જગ્યાએ અહીંયા સ્ક્રીન ઉપર તમને ફોર્મ્યુલા દેખાતો હશે તે પેસ્ટ કરવાનું છે. ફોર્મ્યુલાની અંદર ડેઝ રિમેનિંગની અંદર ગ્રીન કલર છે, ડે લેટની અંદર રેડ કલર છે અને ટુડેની અંદર બ્લુ કલરનો ફોર્મ્યુલા આપેલો છે. સિમ્પલ એને ઓકે પ્રેસ કરવાનું છે. એટલે અહીંયા જો તમારી પાસે ડેઝમાં બ્લુ કલર આવી ગયો છે, રિમેનિંગમાં ગ્રીન કલર આવી ગયો છે અને જેમને હજી સુધી ટાસ્ક કમ્પ્લીટ કરવાનો બાકી છે એને રેડ કલર આવી ગયો છે. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા હું 1 તારીખની જગ્યાએ 8 તારીખ કરીશ તો ઓટોમેટિકલી આ ગ્રીન કલરની અંદર કન્વર્ટ થઈ ગયા છે. તો આવા જ વિડીયો જોવા માટે આજે તમને ફોલો કરો અને એક્સેલની અંદર તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આજે તમને કોમેન્ટ કરો જેનાથી અમે તેના ઉપર વિડીયો બનાવીશું.